સૌપ્રથમ તેમણે ગાયોને ઘાસચારો ખવડાવ્યો, ગૌમાતાની પૂજા કરી, જે બાદ કાર્યકરો અને મિત્રો સાથે પતંગોત્સવની ઉજવણી કરી. તો પરિવાર સાથે હર્ષ સંઘવીએ પતંગ ચગાવીને મજા માણી હતી તહેવારની, તો સાથે ગૌસેવા પણ કરી હતી, ગૌમાતાના આશીર્વાદ લીધા હતા. હર્ષ સંઘવીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. પરિવાર અને મિત્રો સાથે મળીને તહેવાર મનાવતા તેઓ જોવા મળ્યા. તો પતંગબાજીની પણ મજા માણતા હર્ષ સંઘવી પરિવાર સાથે. રાજ્યના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે ગુજરાતમાં પવન બી સારો છે અને આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું છે. સૌ નાગરિકોના બી જીવનમાં આ જ પ્રકારે રંગબેરંગી અને જીવન આખું સુખમય નિર્વે તેવી શુભકામનાઓ. પતંગ અને ઉત્તરાયણ એ આપણા જીવનમાં ખૂબ મોટી શીખ આપે છે. જીવનમાં પતંગ જેટલો ઊંચો ઉડી શકે તેટલું જ જમીન પર બી કઈ રીતે રહી શકાય તેની બી શીખ આપે છે. આજે રાજ્યના સૌ નાગરિકો ઉત્તરાયણનું પર્વ મનાવતા ગૌ સેવા બી કરતા હોય છે, પશુની સેવાઓ બી કરતા હોય છે. અબોલ પશુઓ માટે બી આપ જોઈ શકો છો, વર્ષે ને વર્ષે લોકો એનજીઓના માધ્યમથી વધુમાં વધુ સેવા કરે છે. આજે ઉત્તરાયણના પર્વને સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભાઈ, ઉત્તરાયણનો પર્વ છે, અહીંયા પેચ કપાઈ બી ને કાપવી બી પડે. આ ઉત્તરાયણનો પર્વ છે જેનો પેચ કપાય એ બી બાજુવાળા કાપ્યો છે કરે તોય કૂદે છે, અને જે કાપે છે એ બી કૂદે છે. આ જ દેશ અને રાજ્યની એકતા બી આ જ પ્રકારે નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશ આખો બધા જ લોકો એક સાથે મળીને વિકાસના કાર્યને આગળ વધારી. 2027 તો હજી દૂર છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતા એ એક સિક્કાના બે પહેલું છે. દુનિયાનો સૌથી મોટો સહકુટુંબ એટલે ટીમ ગુજરાત છે. મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભુજના ગાયત્રી મંદિર રોડ સ્થિત વ્યાયામ શાળા ગ્રાઉન્ડ ખાતે સાંસદ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેવા વસ્તીના બાળકો માટે વિશેષ કાર્યક્રમ યોજાઈ મોટી સંખ્યામાં બાળકોને પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે બાળકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. કચ્છના સાંસદે બાળકોને મકર સંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી. ને ગઈકાલે જ વિચાર આવ્યો અને આમ તો હું સાંસદ ખેલ મહોત્સવ, સાંસદ અલગ અલગ પ્રકારના માધ્યમથી અમે કાર્યક્રમો કરતા હોઈએ. રક્ષાબંધન હોય તો અમે બોર્ડર ઉપર જતા હોઈએ, જવાનો સાથે આની ઉજવણી કરતા હોઈએ. રંગોત્સવની ઉજવણી પણ બોર્ડરના ગામડાઓમાં જઈને કરી, અને આજે પતંગ ઉત્સવની ઉજવણી પણ અમે સેવા વસ્તીના બાળકો સાથે કરી. ત્યારે એમના ફેસ ઉપર એક સ્મિત હતું, એક આનંદ હતો, એક ઉત્સાહ હતો. અને જે પ્રકારે અમે અહીંયા એમને જેટલા પણ જોઈતા હતા એટલા પતંગો આપ્યા, એમને દોરાની ફિરકી પણ આપી, અને એક અલગ જ પ્રકારનો એક વાતાવરણ અમને અહીંયા જોવા મળ્યું હતું. ડાંગ વલસાડના સાંસદ ધવલ પટેલે પતંગ ઉડાવતા કોંગ્રેસ પર કર્યા પ્રહાર. ભાજપના પતંગ ઘણો ઊંચો ઉડી રહ્યો છે. ધવલ પટેલ, કોંગ્રેસના પતંગ ચાહે ઇટલીથી ઉડે કે અહીંથી, ક્યારે ભાજપના પતંગને કાપી નહીં શકે. આવનારા જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત, કોંગ્રેસના પતંગ કપાઈ જવાના છે. સાંસદનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ગુજરાતી બધા ભાઈઓ બહેનોને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ. જે રીતે આપણે દિવાળી જેટલી ધૂમધામથી મનાવીએ છીએ એટલી જ આપણે ધૂમધામથી ઉત્તરાયણ પણ મનાવીએ છીએ. એટલું મહત્વ આપણે ઉત્તરાયણને આપીએ છીએ. અને પૂરા વર્ષ દરમિયાન આપણે પોતપોતાના ધંધા રોજગારમાં વ્યસ્ત હોઈએ, નોકરીમાં વ્યસ્ત હોઈએ, ભણવામાં વ્યસ્ત હોઈએ, એના કારણે પરિવારને અને મિત્રોને મળી નહીં શકાતું હોય, ત્યારે ઉત્તરાયણ એવો તહેવાર છે જ્યારે બધા એક સાથે ધાબે મળીને પતંગ પણ ચગાવે છે અને સાથે સાથે ઉજવણી પણ કરે છે. એટલે બધાને ઉત્તરાયણની પાછી ખૂબ ખૂબ શુભકામનાઓ. તમે જેમ જોઈ શકો છો કે આપણો પતંગ કેટલો સ્થિર રીતે ચગી રહ્યો છે, આકાશમાં ચગી રહ્યો છે, એવો જ સ્થિર રીતે અમારો ભારતીય જનતા પાર્ટીનો પણ પતંગ આટલા દાયકાઓથી ગુજરાતમાં ચગે છે. આવનારા દિવસો અને આવનારા વર્ષોમાં પણ આ જ રીતે ભારતીય જનતા પાર્ટીનો પતંગ હજુ ઊંચેથી ઊંચે જશે અને સ્થિર રીતે ચગશે. અને પણ જે પતંગો ઉતાવળામાં ચાહે દિલ્હીથી હોય કે ઇટલીથી હોય ચગે છે અને બધાને કાપવામાં આંદોલન વિરોધ કરવામાં લાગ્યા છે, એ લોકોના પતંગ એકદમ ખરાબ રીતે કપાઈ જવાના છે. ચાહે 2027ની ચૂંટણીમાં પતંગ કપાશે
તાલુકા પંચાયત ઇલેક્શનમાં ચૂંટણીમાં પણ પતંગ કપાશે અને 2029 લોકસભામાં પણ એમના પતંગો કપાઈ જશે, કારણ કે ગુજરાતની જનતા અને ભારતની જનતા ફક્ત અને ફક્ત આપણા નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી પર જ ભરોસો કરે છે. પાછા બધાને હેપી ઉત્તરાયણ. તો કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ પરિવાર સાથે મકર સંક્રાંતિની કરી ઉજવણી. મંત્રી નીમુબેન બાંભણિયાએ પતંગ ચગાવી, પેચ લડાવ્યા, મકર સંક્રાંતિની સૌને શુભેચ્છા પાઠવી, જીવનમાં આગળ વધવાની શુભકામનાઓ આપી. નાના બાળકોએ પતંગ ઉડાડવા, લૂંટવા સમયે સાવચેતી રાખવા લોકોને અપીલ કરી. તો પરિવાર સાથે, એકતા સાથે આ પરંપરાગત પર્વની ઉજવણી કરવાની શુભેચ્છા આપી. મકર સંક્રાંતિના પાવન પર્વની દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ઈશ્વરને પ્રાર્થના કરું છું આપનું જીવન યશ, તેજ, માન, સન્માનમાં વૃદ્ધિ થાય એવી સૌને શુભકામનાઓ પાઠવું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને ત્યારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સહભાગી બન્યા હતા. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અને સમગ્ર ગુજરાત આજે મજબૂતથી આગળ વધી રહ્યું છે. મોદી સાહેબના નેતૃત્વમાં દેશ બદલાઈ રહ્યો છે. તો મહેસાણામાં નેતાઓની ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી. આકાશી યુદ્ધના પર્વમાં મહેસાણાના નેતાઓએ પતંગ ચગાવ્યા. સાંસદ મયંક નાયક દ્વારા પતંગ ચગાવ્યો. મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે પતંગ ચગાવ્યો. મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે પણ પતંગના પેચ લડાવ્યા. તો પતંગના પેચ લગાવી નેતાઓએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ઉત્તરાયણ મનાવવા પહોંચ્યા થરાદ. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી. ઉત્તરાયણ નિમિત્તે શંકરભાઈ ચૌધરીએ થરાદવાસીઓને આપી વિકાસની ભેટ. થરાદ નગરપાલિકાને ક ગ્રેડમાંથી એ ગ્રેડમાં અપગ્રેડ કરવામાં આવી છે. ઉત્તરાયણનો પર્વ મનાવવા માટે થરાદના ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ દર વખતે થરાદ આવતા હોય છે અને અવનવી ભેટ પણ થરાદને આપતા હોય છે. આપણી સાથે છે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી. વાત કરશું તેમના જોડે. આ વખતે સાહેબ વિકાસનો પવન જે છે તે થરાદનો કેવો રહેવાનો છે, કારણ કે હવે થરાદ જિલ્લો બન્યો છે. આજે ઉત્તરાયણનો પવન પણ સરસ છે અને વિકાસનો પવન તો થરાદવાસીઓએ બિલકુલ માણવાની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને આ વખતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી પણ થરાદમાં થઈ રહી છે અને થરાદને કઈ કઈ ભેટો મળવા જઈ રહી છે આ નવા વર્ષમાં? ઘણું બધું કામ થઈ રહ્યું છે. ઘણા કામો વિકાસના થયા છે. હજુ પણ લોક સહયોગ અને રાજ્ય સરકાર બંને સાથે મળીને આ સરહદી વિસ્તારની અંદર એક એવું સેન્ટર બને કે દેશના અગ્રહરોળના જિલ્લા તરીકે આપણો સરહદી વિસ્તારનો થરાદનો વિકાસ થાય તે પ્રમાણેનો બેચ પાયો નાખવાનો શરૂઆત થઈ છે. અને 26 જાન્યુઆરીએ મહામહિમ રાજ્યપાલશ્રીના હસ્તે આ વખતે ધ્વજવંદન ગુજરાતનો રાજ્ય કક્ષાનો એ આપણા થરાદના આંગણે થાય છે. વિકાસના ઘણા કામો થઈ રહ્યા છે અને બસ હવે શરૂઆત થઈ ગઈ છે એક નવા ઉત્સવની, દેશભક્તિના ઉત્સવની. અને સરહદી વિસ્તારના પ્રજાજનોમાં રાષ્ટ્રીય દેશભક્તિ ભરેલી છે એને ઉજાગર કરવાનું કામ પણ અહીંના યુવાનો કરશે. પહેલા એવો ટ્રેન્ડ હતો કે ઉત્તરાયણ મનાવવા તો શહેરોમાં જવું જોઈએ, અમદાવાદ જવું જોઈએ, પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે અને જે લોકો અમદાવાદ રહે છે એ લોકો પણ હવે ઉત્તરાયણ મનાવવા પોતાના ગામમાં આવી રહ્યા છે, થરાદમાં આવી રહ્યા છે. શું કહેશો આ ટ્રેન્ડ વિશે? હા, બિલકુલ. થરાદની અંદર લોકોને થરાદની સંસ્કૃતિ, થરાદનું પોતિકાપણું એ હતું. સુવિધાનો થોડું વધારે જરૂરિયાત હતી. હવે સુવિધાઓ મળવા માંડી એટલે લોકોનો થરાદ પ્રત્યેનો પ્રેમ તો હતો જ, પરંતુ એ પ્રેમ અત્યારે ઉજાગર થયો અને હવે માત્ર ઉત્તરાયણ મનાવવા કે દિવાળી મનાવવા વધુ આવવા માંડ્યા એટલું નહીં, રોજગાર ધંધા માટે પણ અહીંયા વધારે આવવાની શરૂઆત થઈ છે અને બહારથી લોકો રિવર્સ માઇગ્રેશન કરીને અહીંયા ફરી પાછા થરાદની અંદર ધંધા રોજગાર માટે આવે તેવું પણ વાતાવરણ છે. અને રહેવા માટે પણ સૌથી સલામત એ આપણું થરાદ બની રહ્યું છે. ઉત્તરાયણને પર્વને લઈને આપ શું સંદેશ આપવા માંગો છો પતંગ રસિકોને? પતંગ ચગાવો, પરંતુ પોતાનું ધ્યાન રાખીને. સાંજના સમયે પંખી જ્યારે માળા તરફ જતા હોય એ વખતે આપણે પતંગ ચગાવવાનું ટાળીએ. અને બીજું, કૂતરાને, ગૌ માતાને
જ્યારે ખવડાવીએ છીએ કંઈક તો એટલું ન ખવડાવીએ કે જેથી કરીને એના જઠરને લીવરને કોઈ નુકસાન થાય. આજે ખવડાવીએ છું, કાલે પરમ દિવસે પણ ખવડાવીએ. આ તો આપણી સાથે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, તેમનું કહેવું છે કે હવે ધીમે ધીમે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે, થરાદનો વિકાસ થઈ રહ્યો છે, તે પ્રમાણે હવે ધંધા રોજગાર માટે લોકો થરાદ પરત આવી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થરાદ.